हेलो। कौन बोलो? ए जय माता जी। जय माता दी। ए सिद्धू बोलो। તમે કોણ? હે તમે કોણ? હું પુતુભા હે? પુતુભા બરાબર. મજામાં? આકલા હો. ઠીક આપણે સતુભા બોલો। હો. ઠીક સતુભા હું મજામાં। હો આકલા કયો. હવે આપણે થોડુંક માનતા ચડાવવા આવવાનું છે, કેદી આવવાનું? ન્યા રામોદમાં ચડાઈ ગયો ને ભાઈ. બસ ને જો જિંદગી બગાડને કે મને તમે બ્લેક કરીને કહો હું કાઈ એવો માણા નથી, કાઈ હું કાઈ ન્યા બી જાવ અને તમારે ન્યા આવું ને તમે કઈ ખેલ કરો તો તમારી માં થાવ, મને કઈ વાંધો ન હોય। અરે હું એને કહું છું. ના ના ઓમ તમે કદાચ એમ હોય કે અહીં આવ્યા પછી આપણે કઈક આને બાકી તો અરે મરાઈ જાય। કોઈ દી નો હોય ને। કેમ કે અમારે તો હું કાયદાનો જ ઉપયોગ કરવાનો, અમારે કઈ પરસો અરે પરસો જોઈ નહીં। નહીં નહીં ઈ વસ્તુ કોઈ જ આવે જ નહીં। કેવો લાગુ માણા તમને? ના, તમે આ બોલા પણ ઓલા બગદાણા ગયા અને ત્યાં તમે ઓલાને બિચારાને માર્યો ને એને કીધું કયો કાઠી અડે, એટલે એ કોઈ દેવગતિની વાત થોડી। તો સ્વાગત છે મિત્રો તમારું ડીબીએસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે। તો અત્યારે મનસુખભાઈ રાઠોડનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે। આ કોલ રેકોર્ડિંગની અંદર મનસુખભાઈ રાઠોડ અજાણ્યા વ્યક્તિ થઈને સત્તુભાઈ ભુવાજીને ફોન કરે છે અને તેમને કહે છે મારે તાવો ચડાવવો છે અને બાધા લેવી છે। ત્યાં તો સત્તુ ભુવાજી મનસુખભાઈ રાઠોડને ઓળખી જાય છે અને કહે છે કે ભાઈ તમે રામોદમાં જ તાવો ચડાવી લો। ત્યાં પછી તો મનસુખભાઈ રાઠોડ અને સત્તુભાઈ ભુવાજીની શું વાતચીત થઈ છે સાંભળો। આ કોલ રેકોર્ડિંગની અંદર કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો મિત્રો, અને કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, હમણાં સતુભાની મેલડીમાં મારે સતુભા વિશે ઘણી વાત થઈ હતી અને સતુભારે પણ મારે બીજા ફોનમાંથી વાત થઈ હતી। જો કે સતુભાઈ માણસની દ્રષ્ટિએ એનું સ્વભાવ વાત કરતા તો સારું લાગ્યું, પણ ખાલી વિરોધ છે ને એ પરચાનો છે, વિરોધ સતુભાનો નથી, વિરોધ પરચાનો છે કે તમે તાવામાં હાથ નાખવાથી કાંઈ દેવ કામ કરે ને દેવ પરચા દે ખરી? તો પછી માતાજી જ ન બધા આપણને બેંકમાં એકાઉન્ટ જ આપી દઈએ। પણ ધૂણું એ સાયન્સ ટેકનોલોજી કીધું ગાંડ પણ છે સાહેબ, કેમ કે ધૂણવાથી કાંઈ થાય નહીં। એટલે કબીર સાહેબે કીધું ઈ માર્ગ માર્ગ નથી જોવા કે ધૂણી ધૂણીને મુવા, કબીર કે ઈ માર્ગ માર્ગ નથી જોવા સાહેબ। એ એક ભૂવો ને બીજો ભૂવો, ભૂવા 18 લાખ મુવા, કબીર કે ઈ માર્ગ માર્ગ નથી જોવા। ભાઈ હાસી માતાની છે ને ભાડ ન લીધી અને કબીર કે ધૂણી ધૂણીને મુવા, કબીર કે ઈ માર્ગ માર્ગ નથી જોવા સાહેબ। આ જે મારી તમારી જે વર્ણ વ્યવસ્થા અને દેવગતિ તેલમાં હાથ નાખવાથી જો કદાચ માતાજી મળી જતી હોય તો બાપા આવડા ઘાણા વાળા બધા ઓલા ગાંઠિયા વાળા રોજ કાવડા જ ઉકાર્યા કરે છે। જો ઈ કરવાથી માતા મળી જતી હોય, નાવા ધોવાથી જો કદાચ મેલડીમાં મળી જતી હોય તો સાહેબ એનું કેટલું જ વાત છે। આ બધી વસ્તુ બાકી સતુભા જે દીકરીઓના લગ્ન કરાવે છે સારું કામ છે। કોઈ ગરીબ માણસની દીકરી હોય, કરિયાવર આંબી ન શકતા હોય તો એ કામ સારું છે। કેમ કે ગરીબ માણસ હોય જેના ઘરે એક દીકરીના લગ્ન ન કરી શકતા હોય પણ આ કરતા હોય, પણ એ જે કાંઈ તમારા ફંડ ફાળાના હિસાબે આ બધું કરતા હોય છે, એનાથી કોઈ ઓલું નથી। પણ દેવનો પરચો નથી। જો દેવ પરચા દેતા હોય, આ ભારત દેશની અંદર જો પરચા દેવ દેતી હોય, સરહદમાં આપણા જે વીર જવાનો શહીદ થાય છે, આ દેશની રક્ષા સુરક્ષા તો સરહદમાં તો બધા ભૂવા ન વ્યા જાય કે આવડા વિદેશ વાળા ઘૂસણખોરી કરો તો સીધા માતાજીને ભૂવા પૂછી લઈ મારી કેદી આવડા હુમલો કરવાના છે, ખોટા ખર્ચા ચડાવવાની, તાવા કરવાથી માનતા રાખવાથી જો કદાચ માતાજીને કામ કરતી હોય તો કોક કલેક્ટર ધૂણે ને મેલડીમાં સતુભાની મેલડી તો હજારો રૂપિયા કરોડોના નિવેદ આવે। આ ગરીબ માણસ દે તો 1100 રૂપિયા દે, પણ કોઈ દી અધિકારી ધૂણે નહીં, ધૂણે તો ઈ સસ્પેન્ડ થાય, કેમ કે ઈ દેવગતિ આ ક્યાંય અધિકારીઓ ધૂણે ઠીક તમારા ઘરે સાનામુના ધૂણી શકો આસ્થા હોય તો, પણ જાહેરમાં કાયદા થકી બંધારણ થકી જે સત્તા પ્રાપ્ત કરી છે ભણતર લઈને ઈ ધૂણી ન કે ઈ જો ધૂણે તો એની દિશા ખરાબ થાય। કેમ કે ભણતર છે એ પરીક્ષા આપી, એના પેપર ભરવા પડે, એની પરીક્ષા આપવી પડે ત્યારે તમને સાહેબ બની શકો। ભગત બનવામાં કાંઈ વાંધો નથી, ભગત બનવામાં તમે ભક્તિ કરો, ટીલા કરી નાખો, લીટા કરી નાખો એટલે ભક્ત બનાવી જાય, સાહેબ નહીં બનાવી જાય। સાહેબ બનવું હોય તો સ્કૂલમાંથી એને પસાર થવું પડે, ભક્ત બનવામાં તો મારી ઘોડે ફાંકા મારતા શીખી જાવ એટલે ભક્ત બનાવી જાય। સાહેબ બનવું હોય, કલેક્ટર બનવું હોય, મામલતદાર બનવું હોય તો તમે તમારા બાળકોને ભણાવશો તો એ બધા અધિકારીઓ બનશે। મંદિરમાં ગયા તો બાપા ધાર્મિક બનશો, સંત બનશો, ભુવા બનશો, ભક્ત બનશો, સંન્યાસી બનશો, પણ આ બધી વસ્તુ આ
દુનિયાને દસ્તુર સમજાવવા માટે છે. કોઈ કે હું સંન્યાસ ધારણ કર્યો છે ને હું તો બ્રહ્મચારી છું ને એ વાત ખોટી છે. આ શરીરની અંદર કુદરતે જેટલા અવયવ દીધા છે એ અવયવ કામ કરતા હોય સંન્યાસ ન લઈ શકો. મળમૂત્રની જે જગ્યા આપી છે એ બંધ થઈ જાય તો દવાખાને દાખલ કરવો પડે. પેશાબની નળી બંધ થઈ જાય દવાખાને દાખલ કરવો પડે. મળમૂત્રની જગ્યા બંધ થઈ જાય તેને દવાખાને દાખલ કરવો પડે સાહેબ. આ આંખોની જો રગ દબાણી હોય તેને દવાખાને દાખલ કરવો પડે તો બધે મંદિર જ ન જાય મારી આ ફલાણી રગ દબાણી છે, લીવર વાળી મેલડી, કિડનીની મેલડી સાહેબ, હાર્ટવેજ વાળી મેલડી, નંબર વાળી મેલડી, આ બધા મંદિર જ ન થઈ જાય. એના દવાખાના છે. આંખની હોસ્પિટલ આવે, ઓર્થોપેડિકની હોસ્પિટલ આવે, કિડનીની હોસ્પિટલ આવે, હૃદયની હોસ્પિટલ આવે. એ બધા ડોક્ટરો ભણી ગણીને બનાય. કોઈ એ ખમકારા કરી કે તેલમાં તાવડેમાં હાથ નાખી ક્યાંય બનાય નહીં. આ બનવું હોય તો તમારે ભણવું પડે. એ ભણવામાં તમારી પરીક્ષામાં જો 2% રહી જાય. ઘણા છોકરા 2%, હમણાં આપણે પોલીસની ભરતી છે એમાં જેને દોડની પરીક્ષા પાસ કરી છે એ પોલીસમાં આવી શકશે. કેમ કે એની બધી પરીક્ષા તમારે કસોટીમાંથી પસાર થવું પડશે. એમ નામ થવાતું. જો સાહેબ બનવું હોય તો, બાકી ભૂવા બનવું હોય તેમાં કાંઈ ખર્ચો નથી. મેલડી હો, હીરિયા વાઘરીની મેલડી, ફલાણા મેલડી, કાંઈ ખર્ચો નથી. આ સારું નહીં. આમાં ક્યાં તમારે પેપર દેવું પડે? કોઈ પૂછ્યું હોય કે લાય તારું લાયસન્સ કેની મેલડી ધૂણે છે? એ અમારી નાયક મેઘવાળ ધૂણી મરી ગયા. બધે કીધું હું હીરિયા વાઘરીની મેલડી ધૂણું છું, હું લાસુડી વાઘરીની મેલડી ધૂણું છું, હું જગમાલ ખાવડિયાની મેલડી ધૂણું છું. આપણા દેવી પૂજક એક અમારા ઘરે પાણી પીતા નથી. તો મેલડી આવે તે નહીં પીવું. એટલે માતા પ્રસાદ લ્યો, અમારા ઘરે નો ખાવ ક્યાં મેલડી તાવો ખાવા દાવો. આ બધા વર્ણ વ્યવસ્થાથી જાતિના ભેદભાવ છે. ખાલી દેખાવ પૂરતું અમે એવું રાખ્યું નથી. એકના ઘરે જઈને જમો હમણાં ખબર પડી ગયા. ખાલી માત્ર ને માત્ર ધર્મ થકી વાળા. જેમ ઘેટા બકરેના વાળા હોય એમાં ધર્મના વાળા છે. જે ધર્મના હોય એના ટીલા ની વાળામાં એને જવાનું. જેટલા ધર્મ મેલડીનો વાળો હોય તેમાં મેલડી માના ઈ વાળામાં એને હડકાઈ મેલડી વાળા જાય. ઈ પાસે ધૂણ એટલે બટકા ભરા આવા ઈ હડકાઈ મેલડી. ઉગતાની મેલડી આમ ધૂણે સાહેબ. આ બધે ધૂણવાના એ પ્રકાર. જો વાણવટી મેલડી ધૂણે તો આમ ધૂણે જાણે દરિયામાં ડોલે જતી હોય. ક્યાં વાત. અને જો ખીમડીઓ પાછા કરી ભાઈઓ, આ ધૂણવાના પ્રકાર. કોઈ સત ક્યાંય કોઈનું જુદું છે? આ બધાય ભોળી પ્રજા અભણ છે, ભણેલ નથી. જેના ઘરે પતિ પત્નીના ડખા હાલે છે ને ઈવડે યાન દાણા જોવા દે. હવે ઈ જો દાણા જોવા વાળાના ઘરે સુખ હોય તેને ધૂણવાનો વારો આવે. આ બધી આપણા મનની ગ્રંથિ છે સાહેબ. આપણા મનથી. કેમ કે તમારા ઘરે પૈસા નથી તો ધીરુભાઈ અંબાણીના છોકરા તો ધૂણવા પડે. એકાદો ભૂવો પટિયાર થઈ જાય ત્યાં તો માણે લાઈન થઈ જાય. ધૂણ્યા કોઈ નો ધૂણે. આ ધૂણ્યા જેને ઘરે પૈસા નથી, જેના ઘરે ખાવા ખીચડીઓ નથી એને ઘરે ભૂવા થયા. કેમ? પૈસા નથી. એને પિતૃ નડે. કોઈ કરોડપતિ માણા હોય તો ટાટા બિરલા વાળા નો ધૂણવા મળે કે બાપ વાઘરીની મેલડી હોય. એને ખબર જ નથી કે આ શું છે. એને જાતિની ખબર નથી. આ જેને ખબર છે એનો ધંધો કરવા માટે, જેનો બિઝનેસ હોય, જેનો આ કેમ કે પ્રજાને ભેગી કરવાની. ખાલી એટલું કહી દો ભાઈ અહીંયા કોઈને આવવાની જરૂર નથી, ત્યાં બેઠા બેઠા માનતા રહી દો મારી મેલડી કામ કરશે. ઈ વિડીયો બનાવો નહીં બનાવે. કેમ કે એને પબ્લિક ભરવાને. અહીંયા આવો તમે એકવાર જોઈજો એટલે પછી 5 રૂપિયા દો. જો ઈ દાન પેટીમાં અને ઈ માતાજીમાં હાસ હોય તો ઈને દાન પેટીમાં તાળા ન મારવા પડે. ઈ મંદિરમાં સીસીટીવી કેમેરા ન મૂકવા પડે. આ બધી વસ્તુ સાયન્સ ટેકનોલોજીના હિસાબે કરવું પડે છે. ઈ ભૂવા નહીં. મેલડીમાં માથે જો ભરોસો હોય તો ઈ દાન પેટીમાં એટલા તાળા મારવા પડે. ભરોસો તાળે માથે રાખ્યો, માતાજી માથે ન રાખ્યો. ઈ દાન પેટી ન્યાય કરીને ધ્યાન રાખવું પડે. તમારા ભવાળા થાય તરત બાધણા થાય ભાઈ. પણ જે કાંઈ તમારી ગ્રંથિ, કોઈનો વિશ્વાસ હોય તમને વિશ્વાસ સામે વાંધો નથી, થોડો મજા કરો. પણ સત્ય પરચો આવું કાંઈ છે નહીં. જો પરચો હોય તો મારા બેંક એકાઉન્ટ નંબર આપી દીજો. તમારામાં પરચો હોય તો બેંકમાં કેટલા પૈસા પડ્યા છે એ દી દીજો. મારા ઘરે કેટલા મણ ઘઉં પડ્યા છે એ કહી દીજો. આ બધા આપણા લોલીપોપ છે સાહેબ. ધૂણી મુવા. આમાં કાંઈ વળવાનું નથી. પણ બને એટલા વિડીયોને શેર કરજો. આમાં મારે સતુભા સાથે વાત થઈ છે અને સતુભાઈ ખુદ મારો અવાજ ઓળખી ગયા. સતુભાની મેલડી, સતુભા ખુદ મારો અવાજ ઓળખી ગયા. મેં કીધું મારે મેલડીમાં તાવો કરવો. સતુભાઈ કીધું રામોદ કરી નાખો, અહીંયા જરૂર નથી. વિચાર કરો, તમને બધાને બોલાવે છે.
કે તમે અહીંયા આવો. સતુભા ખુદ એવું કહે છે કે રામોજ ને રામોજ કરો, અહીંયા કરવાની જરૂર તમારે નથી. જો મારો તાવો નથી સ્વીકારવામાં આવ્યો સતુભાઈ. હું કા એ સમજી ગયા કે આમાં ફસાય એવા માણસો નથી, આ વિશ્વાસ કરે એવા માણસો નથી. તર્ક બુદ્ધિ. કોઈ ભારતનો ભૂવો હોય અને કોઈ શરી મારી દીધી તેમાં પોલીસમાં કેસ ન થાય એવું માનો છો? થાય જ. આ ભૂવેની બાયડી રિયામણે જાય તો હું એમાં 125 ડોમેસ્ટિક કેસ ન થાય એવું માનો છો? આ બધું થાય. જોશ જોવાથી મળતું હોય સુખ તો બાપા એને ઘરનો ધંધો, એને શેનું હોય દુઃખ? તો ઘેરે ન રહે કે 12 વાગે દાડા જોઈ માથું સીડ્યું હોય તો કરોડપતિ બની જાય. ઈ બાપા બધા આપણા જગતને સમજાવવા માટેના છે. એટલે ઈ અંધશ્રદ્ધામાંથી આ ભોળી પ્રજા ભણેલ નથી એટલે એના બધા ડીંડક તમારા ચાલે છે. મને એટલા વિડીયોને શેર કરજો ને. આમાં સતુભા જે ચર્ચા થઈ છે, સતુભા મને કેવો જવાબ આપે છે. મેં સતુભાને કીધું કે તમારી મેલડીને મારે ઉઘાડા પૈકી માનતા રાખવી છે. ઉઘાડા પૈકી હું કોયડા આવું છું તાવો ચડાવવા, પણ ભારતની અંદર અંધશ્રદ્ધા વહી જાય છે. ભારતની અંદર છૂઆછૂતનો ભેદભાવ યોજાવે, વર્ણ વ્યવસ્થાના વાડા મટી જવા જોઈએ, એ ક્યાંય કેસ કબેડા મટી જવા જોઈએ, આવડા કજિયા થતા ચોરી લૂંટું આ બધું બંધ થઈ જવું જોઈએ. લાવો હું ઉઘાડા પૈકી આવું. ભારતમાં જો સુખ શાંતિ થપાતી હોય તો મનનો વિચાર જ્યાં લગન તમારો શુદ્ધ નહીં થાય, તમારા અહમ મટશે નહીં, કોકને સરયું મારવા જાવ તો હું કેસ ન થાય? માતાજી બચાવે. પકડીને પૂરજીએ જેલમાં, ત્યાં એકેય માતાજી છોડાવવા ન આવશે. એટલે ભુવા જેલમાં જઈને પૂછ્યો, જામીન મૂકવા માટે વકીલો જ રોકવા પડ્યા. કોઈ પઢિયાર ભુવા કોર્ટમાં કોઈ રોક્યા હોય કીજો કે અમારે કુળદેવીનો ભુવો કાલે આવવાનો છે, કોર્ટમાં રજૂઆત કરશે. એને બહાર રહેવાનું. એ મોળા વધારે હોય છે એવું બહાર કોર્ટમાં જઈને દલીલ કરે અને ખમકારો કરે. ખમા મેલ નહીં બોલું હો. હમણાં છાપામાં હતું કે જુબાની હતી એક ભુવાની, તો એને કોર્ટ અંદર ધૂણવાનું ચાલુ કર્યું. બધે ધંધો ચડાવ્યા. છાપામાં હતું. એટલે બાપાને કોર્ટમાં ધૂણી નું દલીલ કરવી પડે. એટલે નામદાર અદાલત છે, મોટામાં મોટું મંદિર હોય તો અદાલત છે. અદાલતમાં જ તમને ન્યાય મળશે, બાકી ક્યાંય ન્યાય નહીં મળે. ભગવાન છે એને ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું. રામલલ્લાનું મંદિર બનાવવા માટે થઈ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે રામલલ્લાનું મંદિર બનાવો. ભગવાનનું મંદિર બનાવવા માટે થઈ નામદાર અદાલતે આદેશ કર્યા. હું તમે જે આનંદ કરી છે એ પણ અદાલતથી, પોલીસના કાયદા થકી, બોર્ડર ઉપર સરહદમાં આપણી મિલિટરી પોલીસ તમારું રક્ષણ કરીએ છીએ. હું તમે આનંદ કરી રહ્યા છીએ. ત્યાંથી જો હમણાં બમ ફૂટત, હમણાં 144 લાગી જાય, કોઈ બહાર નીકળવું નહીં. કોરોના કાળ હતો, કોઈના ભૂવો બારો નીકળ્યો હતો, લોકડાઉન થયું હતું, બધાના મોરલા બોલાવતા, ભૂવેના મોરલા બોલાવતા, કુકડા કર્યા, કોઈની દેવીએ ટાટીઓ ઊંચો કર્યો નહીં. આ બધું બેઠ્યું એટલે તરત જ ચાલુ થઈ ગયું. તેલમાં હાથ નહીં ગયા અને ઉભા રોડે ચડાવ્યા. જો દેવ હોય તો કોરોના કાળમાં એકાદને ખમકારો કરવો તો મારી માતાજી આવવા દે. અટાણે જે પબ્લિક ભેગી કરો છો 144 નથી લાગી, કલેક્ટરે કોઈ આદેશ નથી દીધો, કાયદાનું કોઈ ઉલ્લંઘન નથી થયું, બાકી ત્યાં 2 બળા મારો એટલે બધે જેલમાં જવું પડે. જય ભીમ મિત્રો, મને એટલા વિડીયોને શેર કરજો અને સતુભાનું રેકોર્ડિંગ સાંભળો. આ તર્ક બુદ્ધિ કે કેવી ચર્ચાઓ થઈ છે. જય ભીમ, નમો બુદ્ધાય. મને એટલો વિડીયોને શેર કરો મિત્રો. કોણ બોલો? હેલો, કોણ બોલો? એ જય માતાજી. જય માતાજી. એ સતુભા બોલો. તમે કોણ? હે? તમે કોણ? હું પુતુભા. હે? પુતુભા. બરાબર. મજામાં? આકલા હો. ઠીક, આપણે સતુભા બોલો. હો. ઠીક, સતુભા હું મજામાં. હો આકલા કયો. હવે આપણે થોડુંક માનતા ચડાવવા આવવાનું છે, કેદી આવવાનું? ન્યા રામોદમાં ચડાઈ ગયો ને ભાઈ. બસ ને, જો જિંદગી બગાડને કે મને તમે બ્લોક કરીને કહો સતુભા આવું કરો માં. બસ ને, મને બ્લોક કરીને કહો તમે. તમે ન્યા ચડાઈ ગયો ભાઈ. સતુભા મારા આમ છે, એક દી માઈ મારે માનતા લીધે મારા હમ ન્યા ચડાઈ ગયો. સતુભા હરકી વાત કરો એટલે આવું હું કરો ગરીબ માણસ. પણ ગરીબ કોણ હોય કોને ખબર ભાઈ. એટલે તમે 1 લાખ રૂપિયા દો, તમારો દીકરો મારું કઈક કરો. જો અમે 5 લાખ દેવો તો હું સમજો ઠેકડો મારે વોંડીએ. એવું હું હતું છું કે હોય તો કયો. તમે દયો અત્યારે તમારે ફોર્ચ્યુનર પડે. એટલે હવે મારે ક્યાં ફોર્ચ્યુનર કાકા, હું સાયકલ માં રગડું, મારે પંખા વગરની સાયકલ છે. એવું? હા, અમારા ઘરે ખાવા ખીચડી નથી, હું મગડી દો. એટલે તમે તમારા જીવન પૈકે લાગી સતુભાની મેરડી જો કદાચ મને કરોડપતિ બનાવે તો તમારો દીકરો કામ થઈ જાય. હું કરોડ રૂપિયા ગોતું પણ રડવા પડે ને કે. બસ ને, તમે હારો હારી રોન કાઢીને એટલે તમે આવું કરો માં. અમારો વારો આવ્યો તો તમારે ધાન ખૂટ્યું. અરે રહ્યો પણ કઈક આવી જશે મેળીમાં. હું ને તમારી વખતે થોડુંક ખૂટી રહે કઈ. ખૂટી જ ગયો આ નથી, ઓલી ક્યાંક કહેવત કે સમજ્યા કે આનો વારો આવ્યો ને તો ધાન ખૂટ્યું, એ કઈ કહેવત કે સમજ્યા. એવું ન હોય કોઈ દી. ભગવાન નો ખૂટવા દે કોઈને.
એટલે ભાઈ હવે આમાં નાના માણી દુઃખ ને પાર પડી. હું છે તબિયત પાણી હું બીજું માઈ ગયો જાવ. બસ આંકલા છે દયા કયો. ઠીક ઠીક. એટલે મેં કીધું પણ તમે હરખી વાત ન કરીને છતુભા, એટલે મેં કીધું આને મને પાછો મારો નંબર તમે બ્લોક માં નાખી દીધા. એટલે મેં કીધું આ પછી મારા મિત્ર હતા ને એનામાં મેં ફોન કર્યો. મેં સતુભાને ફોન કરું, કીધું સતુભા કાલ તમે બોલતા હતા તમે કીધું હું નથી ફલાણું નથી, એટલે મેં કીધું હવે પધારો પધારો આઈન પર પધારો. હું આજકાલ હાઈકોર્ટ જાય ને તો હું કદાચ જો ત્યાંથી નીકળું તો આવીશ. મારા હમ એટલે હું કઈ એવો માણસ નથી કઈ હું કઈ બી જાઉં અને તમારે ત્યાં આવું ને તમે કઈ ખેલ કરો તમારી માં થાવ, મને કઈ વાંધો ન હોય. અરે હું એને કહું છું. ના ના ઓમ તમે કદાચ એમ હોય કે અહીં આવ્યા પછી આપડે કઈક આને બાકી તો મરાઈ જાય. કોઈ દી નો હોય ને, કેમ કે અમારે તો કાયદાનો જ ઉપયોગ કરવાનો, અમારે કઈ પરસો જોઈ નહીં. નહીં ઈ વસ્તુ કોઈ જ આવે જ નહીં. કેવો લાગુ માણા તમને? તમે આ બોલા પણ ઓલા બગદાણા ગયા અને ત્યાં તમે બોલા બિચારાને માર્યો ને એને કીધું કયો કાઠી અડે, એટલે એ કોઈ દેવગતિ ની વાત થોડી ગણાય અમારા મનમાં પ્રમાણે ને સંત મત ના માણસો ઈ દેવગતિ ની કે સંત મત ની દેવગતિ નો ગણાય. જો દેવ ને સામુન માને મહિષાસુર રેડ્યો તો એને હાર આપતો દીધો જ નતો. બરાબર. મોણિયાની નાગબાઈ ને તમને કહો રા ગયો તઈ એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ, મને નાગબાઈ ને નહીં મોની પણ હવે જો ભમતો મંગાવું ભીખ. તો સંભાળજે મોણિયાની નાગબાઈ બોલી હતી તોય ઓલા ગામના લોકો કોઈ મારવા તો ગયા જ નતા મોણિયા વાળા. કેમ કે એને કીધું કે રા નથી ફરતો, કે આ રા ને પોખવા આવું તો મારી રા ફરે છે, મારા રા નથી ફરતો રા નું દી ફરે છે. હવે કેવડી વાત બોલો મારા લાયક. બસ કઈ નહીં. એટલે મેં કીધું આ તો તમારી યાર અમસ્તા મેં વાત કરી, તમે ઈ જે કામ કર્યું નહીં અમારા મન તો બહુ ખોટું કર્યું એમ. થઈ ગયું તો થઈ ગયું. આવો 1 તારીખે સમૂહ લગ્ન છે. હું એને હવે 1 તારીખે અમારો પાછો પ્રોગ્રામ છે. અમારી વખત પ્રોગ્રામ આવ્યો નહીં બેનર મારા આજ હું તો અત્યારે તમારી યારે કરું, તમે ચાલુમાં લાઈવ કઈ બાબત જોઈ લ્યો. એટલે અમારી વખતે ધાન ખૂટ્યું એવું થયું ને. તો જો અમે સંત મતના માણસો હોય, તમને પેલા કહી દઉં કે કોઈ પણ નો અકારણ ક્રોધ હોય, કોઈનું જીવન ખરાબ, અમે કોઈ દી ઈ બાબતમાં અમે કોઈ દી કોઈના વિરુદ્ધમાં ન બોલી. જે બોલી ને ઈ તર્ક બુદ્ધિની વાત કરી. તમારી યારે અમારો અંગત કોઈ બાબત ન હોય. હા અમે જે દેવગતિમાં જો અમે દેવમાં હું કામ દેવગતિનું બોલું છું કે હજી દલિતોના ઘરે દેવી પૂજક પાણી પીતા નથી. હવે એ અમારી નાઈટ બધી મેલડી માં થું છે ખમાક. હું હીરિયાની મેલડી બોલું, હું લાસુડી મેલડી બોલું, પણ તોય અમારા ઘરે કોઈ દેવી પૂજક અટાણ સુધી પાણી પીધું હોય તો એવો એક દાખલો મને બતાવ્યો. આપણે આવી કેતા હોય તો તમે સમજતા ને. જો ભાઈ કાઠી દરબાર છે ને ઈ અમારા ભાઈઓમાં આવે. કેમ કે કાઠી દરબાર નું જો કદાચ શમશાન યાત્રા નીકળે ને તો પેલા દોણી લઈને અમારે જવું પડે, ત્યાં લગણી કાઠીની શમશાન યાત્રા ન જાય. કેમ કે અમે ક્ષત્રિયો છીએ, અમે કોઈ મેઘવાળ નથી. તમને પેલા કહી દઉં. આવો તમે આવો 1 તારીખે. હું એને 1 તારીખે પણ મારો પ્રોગ્રામ છે ભાઈ, એટલે હું 1 તારીખે ના આવી શકું. બાકી 8 ક્યારેક હું આવીશ તો હું આવીશ. એટલે પછી હું નહીં આવું પાછા કે વિડીયો વાયરલ કરો કે સતુભાઈ મેલડીએ મનસુખ ને પૈયા લગડાવ્યો, તમારે મારી મોત કઈ. અરે પણ હું તમને એકલો નિરાતે ભેગો થાય વિડીયો કે મનસુખ ગોવિંદ ને મેલડીએ પરસો દીધો, સતુભાઈ મેલડીએ પૈયા લગાડ્યો. પણ પર્સનલ આપણે બેસીશું તો પર્સનલ હું બેસીશ તમારે એકલા. અરે ઈ આપણે એવું એવી નથી વાત, પણ આ જગત છે ને ઈ એવું વિચારે સાહેબ, તમે મુદ્દો સમજ્યા નથી. આજે તમારે ત્યાં આવો તો અમારું તો જો અમે સંત મતના માણસો હોય, અમારી પાસે કોઈની પાસે રાગદ્વેષ ન હોય. અમારી પાસે કોઈની વિરુદ્ધ. કેમ કે અમારા સંત મત ને એવું હોય કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. અમારે કોઈની હારે અંગત. હમણાં રાણા દાદાની મેલડી આપણે લીમડી, હા ઈ જે બાપુ છે ઈ મારા મિત્ર જ છે. હું ન્યા ઈ મેલડી માં 2-3 વાર જઈ હતો. કાંઈ વાંધો નહીં. આઈન તો આવો ફોન કરજો. હાલો નકર હું ઈન તો ઈ બાજુ આવું તો હું એને ફોન કરીશ. અરે કરો. હા એમાં જો તમને એક સતુભા પેલા કહું કે અમારા આંખની અંદર ઝેર ન હોય. અમે ગાયરું દેવા વાળા હોય ને એની માથે અમારે સમાન દ્રષ્ટિ હોય. કેમ કે સંત મત એને કહેવાય. એક આંબાનું ઝાડ હોય એની નીચે મોરારી બાપુ બેહદ કઈ એને ઘાટો સાયો ન દે. પાકું. હાલો એક મિસ કોલ મારી દો ને તમારા નંબર માં મને. હું ફોન કરું. મિસ કોલ મારી દઉં. મિસ કોલ માર્યા જેવો દ્રવલ નો દીધો. હા તમે મને બ્લોક કરી નાખ્યો. અરે ખોલી જાય એમાં કઈ ન આવે. ભલે આ બાજુ આવો તો આવજો. આ તો મેં તમારી એના માટે ખાલી વાત કરવી હતી કે તમને મારો ફોન બ્લોક માં નાખી દીધો. મારે ખાલી હું એની વાત કરવી, કઈ બીજું કઈ કામ જ નતું. કાંઈ વાંધો નહીં. કોઈ વિવાદ નતો. કાંઈ વાંધો તમારો કોઈ વિવાદ નથી. ખાલી મૂળ માત્ર એટલું જ ખાલી સતુભા કે અમે હજારો વર્ષોથી પીછાતા આવ્યા કોઈ દેવ ભારતમાં. હાલો હું તમારી હવામાન મેલડીને તાવો કરું. આપણે બે હું તમારી આવું અને જાહેરમાં અહીંથી પગપાળા હાલીને આવું સતુભાની મેલડીને, પણ ભારતની અંદર સુવાસૂતનો ભેદભાવ અપરસેટ અને આ અત્યાચાર છે બંધ થઈ જાય. લાવો હું હવામાન તાવો કરું. નો થાય. કા
લે જો રૂબરૂ વાત કરવી. હાજી, જો હાલો, અમારે એક જો થોડો દલિતોની કામમાં દાઢીઓ છું. કરી દેતા નથી એટલે હું મારી તમને મારી વાત સાંભળો. હા કામમાં શું હું જ આવીશ તમ તાર રૂબરૂ, તમે આપણે બે વાત કરશું. ઈ નહીં આપણે વાત ઈ તો છે જ. હાલો ઈ સંબંધ થઈ ગયો. જો તમારે ઘરે આવું હું તમારા ઘરે આવું, ઈ એક વ્યક્તિગત સંબંધ થઈ ગયો. પણ જાહેર જીવનની અંદર જે આ સમાજને નીચી ગણવામાં આવે છે, આ દેવી પૂજક અટણ આપણે ભલે હું કહું દેવી પૂજકની બેલડી, અરે અમારી નાય 75% ધૂણે, તમે તો એકાદ બે જણા ધૂણતા છો. અમારી નાય 75% બધી દેવી પૂજકના વાઘરીની મેલડીના ખમકારા નાખી નાખીને અમે તાવ હાથ નાખી નાખીને અમારી જિંદગી વહી ગઈ. કેમ કે હું પોતે ભૂવો હતો મેલડીમાં, હું ધૂણી ધૂણી મરી ગયો. કઈ વાંધો નહીં, હાલો હું એને પછી તમને હમણાં ફોન કરું ભાઈ. હા, અને 35 ગામમાં સતુભા મેં ડાકલા વગાડ્યા. ના ના વાંધો નહીં, હાલો હમણાં તમારા નંબરમાં ફોન કરું. આ કરો.